આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણામાં બાળકોને ઉપાડવાની ગેંગની જે ઘટના બની છે અને તેને લઈને પોલીસ હવે ત્રસ્ત થઈ છે। તે અફવાઓથી પોલીસ ત્રસ્ત થઈ મહેસાણા તાલુકા વિસ્તારમાં વારંવાર આવી અફવાઓ ફેલાઈ છે, જેના કારણે પોલીસ ત્રસ્ત થઈ છે। થોડા સમયમાં 4 જેટલી ઘટનાઓ સામે આવી। બાળકો ઉપાડવા ગેંગ આવી હોવાની ઘટનાઓની અફવા। તો ગઈકાલે રાત્રે દેદિયાસણ ગામમાં અફવા ફેલાઈ હતી, જેમાં તાલુકા પોલીસે અફવાઓને પગલે પ્રેસ નોટ જાહેર કરી છે। તો પોલીસે પ્રેસ નોટ જાહેર કરી છે। બાળકો ઉપાડવાની તમામ ઘટનાઓ અફવા હોવાની જાહેરાત કરી છે। તો ખુદ પોલીસ હવે ત્રસ્ત થઈ છે અફવાઓથી। મહેસાણામાં બાળકો ઉપાડવા ગેંગની અફવાથી પોલીસ ત્રસ્ત થઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, મહેસાણામાં બાળકો ઉપાડવા ગેંગની અફવાથી પોલીસે પ્રેસ નોટ જાહેર કરી છે, શું છે વિગત? જી સ્મિતા, ચોક્કસ જણાવી દો કે મહેસાણા બાળકો ઉપાડવાની ગેંગથી પોલીસ ત્રસ્ત થઈ છે અને મહેસાણા તાલુકા પોલીસમાં વારંવાર ફેલાઈ છે અફવા। બાળકો ઉપાડવાની ગેંગની અફવાથી પોલીસ ત્રસ્ત થઈ છે અને થોડા સમયમાં 4 જેટલી ઘટનાઓ સામે આવી હતી અને બાળકો ઉપાડવાની ગેંગ આવી હોવાની ઘટનાની અફવાઓ મળી છે અને 8 દિવસ પહેલા ખેરવા ચોકડી નજીક ગેંગ પકડાઈ આવી હતી અફવા અને રાજગઢ હેડવામાં પણ ગેંગની અફવા હતી અને ગઈકાલે દેદિયાસણ ગામમાં અફવા ફેલાઈ હતી અને મહેસાણા તાલુકા પોલીસે અફવાઓને પગલે પ્રેસ નોટ જાહેર કરી છે અને બાળકો ઉપાડવાની તમામ ઘટનાઓ ફક્ત અફવા હોવાની જાહેરાત કરી છે પોલીસ દ્વારા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે પ્રેસ નોટ જાહેર કરી છે, બાળકો ઉપાડવાની તમામ ઘટનાઓ અફવા હોવાની જાહેરાત કરી છે। થોડા સમયમાં 4 જેટલી ઘટનાઓ સામે આવી હતી। તો વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે। બાળકો ઉપાડવા ગેંગ આવી હોવાની ઘટનાઓની અફવા। પોલીસે પ્રેસ નોટ જાહેર કરી છે, ખુદ પોલીસ ત્રસ્ત થઈ છે।